દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે આજના દિવસ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી છોટાઉદેપુર બસ ડેપો ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। એસટી ડેપો છોટાઉદેપુર ખાતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। છોટાઉદેપુર એસટી ડેપો પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોજે રોજ એસટી ડેપોમાં સાફ સફાઈનું ધ્યાન રાખતા સફાઈ કર્મીઓને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। બીજી ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ અને સાથે સાથે દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે। ત્યારે સમગ્ર ભારતની અંદર 17મી સપ્ટેમ્બર નરેન્દ્રભાઈના જન્મથી લઈને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની અંદર જે અનેક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેમાં ચાલી રહી છે, ત્યારે આજે અમે તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, માન્ય ધારાસભ્ય શ્રી, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત આજે છોટાઉદેપુર બસ ડેપોની અંદર સ્વચ્છતાનો કાર્યક્રમ કરી અને સન્માનિત પૂજ્ય બાપુને અમે આજે સેવા અર્પણ કરીએ છીએ।